મને કહ્યું બેક ટુ અનધર ન્યુ બ્લોગ બનાવી જય માતાજી. અત્યારે ટાઈમ થઈ 8:30 ને લુક એટ ધ વેધર ગાઈસ. આજે તો યોગી ચોક ફૂલ આમ સ્નો જેવો થઈ ગયો ભાઈ. એક ધુમ્મસ તો જોવો તમે, યાર દેખાતું બી નહીં. હમણાં થોડી વાર પહેલાં આવ્યો ને ત્યારે આ થાંભલો નહોતો દેખાતો, અત્યારે દેખાય છે. અને નીચે ગાડીઓ માંડ દેખાય છે. કેમેરામાં એટલું જસ્ટિસ નહીં થાય પણ તમને એમ લાગે છે કે છે આજે એટમોસ્ફિયર ચેન્જ છે. આજે સન્ડે હતો તમે રજા રાખી ચાલવામાં, પણ બીજા ગયા હતા એને તો બહુ મજા આવી હતી. મસ્ત વેધર છે આજે સન્ડે એન્જોય કરવાનો છે. ધીમે ધીમે ગેસ્ટ બધા ઉઠે છે, એમથી ભાઈને બધા ધીમે ધીમે. હું જસ્ટ ઉઠીને બારી માટે આમ ડોકું કાઢ્યું સનલાઇટ માટે. સનલાઇટનું આમાં તો મોજ આવી જાય. આવું છે ઉડવા મળી યાર, મને બહુ મને પર્સનલી આ વેધર બહુ મજા આવે છે. એ વિન્ટરમાં આની મજા જ કંઈક અલગ છે. ચલો જવું છે કે ટ્રેકિંગમાં પ્લાન કરીએ હતા. દૂધ પીતા પાછો વારે સ્ટ્રોબેરી અને કેવું કે જાદુ સ્ટ્રોબેરી સ્ટેક પૂરી. હવે જાદુ હમણાં નહીં પાતી. મસ્તી ચાલુ છે, તોફાન ચાલુ છે. ચલો બચ્ચા લોકો જે ગાર્ડનમાં લઈને થઈ ગયા મસ્ત ફ્રેશ. અરે ચલો બે ચપ્પલ પડી ગઈ. હાલો આવા દો. ચલો 1 2 3 સ્ટાર્ટ. એ નીચે બેસ જા. આવા જા. હાલો કમન અરે કમન શું કીધું એને? તે કીધું હવારમાં ફાકો મારી દીધો એટલે અમને તો લીધો રમકડાની લીધી. રમકડાની ત્યાં આવીને કીધું તમે ડાયરેક્ટ ડિફેન્ડર લે. અમને થોડી ખબર કે એમ બોલ્યા કે મેં રમકડાની ડિફેન્ડર લીધી. એમ બોલે મોકને બધું નીકળે. સમજો તારે એ મોકને. હા ચલો અમે અત્યારે ઓફિસ જઈ રહ્યો છું. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11. આજ થિંક 11 થઈ ગયા છે. પછી લાલાભાઈનો કોલ આવ્યો હમણાં જસ્ટ કે લાલાભાઈ સુરત આવ્યા છે તુષારભાઈ આશીષભાઈના ગોડાઉને છે. તો ચલો વાજા સાહેબના ગોડાઉને વાજા સાહેબને મળી લઈએ અને પછી ઓફિસમાં વર્ક કરી પાછા ઘરે આવી જઈશું. મિલતે હૈ. ગુડ મોર્નિંગ રાધે હોમ ડેકોરને. ગુડ મોર્નિંગ. લાલાભાઈ અમદાવાદથી મારે લેણ દેણ વધારો. અમદાવાદના મહેમાન 2-3 દિવસે મને એટલા મળે છે ને. હોય સીતારામ લગ્નની સીઝન રહી ને એટલે હોય. મેરેજમાં આવ્યા છો? મેરેજમાં. કોના મેરેજ? મેરેજ છે દોસ્તારના. તો ભાઈબંધ પહોંચી ગયો. ભાઈબંધ એવું પહોંચી ગયો. ચાલો બોલો બીજું શું ચાલે? બસ પરમ શાંતિ. હાલો ચા પાણીનું શું છે? યુવાના જોઈ ને. હાલો બોલો મગો હરિકાકા રજા હું લઈ આવું. હાય ગાઈઝ, વેરી ગુડ ઇવનિંગ. અને અત્યારે ટાઈમ થઈ ગયો 4:30. રાઈટ આશીષભાઈના ગોડાઉને ગયો હતો, ત્યાંથી આવ્યો તો ઓફિસે. ફટાફટ એટલું કામ હતું કંઈ બ્લોગ નહોતો કર્યો. ઘરે આવીને બપોરે મસ્ત ભોજન લીધું. અને ઉમેશભાઈના આપણા બેનને એ લોકો ગયા છે એમના સાધુભાઈને ત્યાં જમવા. અને મારું માથું એટલું દુખતું હતું ને તો હું હવે સૂઈ ગયો હતો. તો જસ્ટ અત્યારે ઉઠ્યો છું. હવે ચાની ચૂસકી મારવી પડશે. એટલે 4:30 થઈ ગયા છે અને તડકો જોઈ લો. પૂછા કહેતી હતી સવારે જેટલો ડુમ્મસ હતો ને એટલો જ કે તમે જેટલું ઓલો ડુમ્મસ ને એટલો તડકો હોય છે. સાચી નહીં, તડકો લાગે છે, ગરમી લાગે છે. એનીવે હવે ક્યાં જઈશું ખબર નહીં, પણ ડિનર બહાર કરવાનું છે. હવે ઉમેશભાઈને આવે પછી એને પૂછીએ ક્યાં જવું છે અને રીંગણ હાટ અમારશું, બેસશું, મજા કરશું. તો બને રહીએ, એન્જોય કરીશું. આયાસભાઈ સૂતા છે ને શિવાનભાઈને અમારે ઊંઘ હતી નથી, મારી જાય. મારે ત્યાં શું હતું, માથું ચીડું તો થોડીક ઊંઘ આવી, એટલે બધી પ્રોપર ન આવે. જે રાત્રે આવે ને એવી ઊંઘ ન આવે ચકાચક. ચાલો વેઇટ કરીએ ચા નહીં. ગુડ ઇવનિંગ. અરે એક નંબર. અરે હું બહુ મિસ્ટેક કરી. હું જાગ્યો હાલવાનો આવ્યો.
અરે પણ હું સવારમાં આવ્યો અને આ જોયું ને પછી મેં કીધું બહુ મિસ્ટેક કરી. શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં કોઈના માટે કંઈક કરવાની તક મળે તો સ્વાર્થી બનજો, સ્વાર્થ નહીં. વાહ. ઈ તારી મમ્મા આપી કે ચલો આવી જાઓ. ચલો અમે જઈએ છીએ પેલા ગેમ ઝોન માં ધેન ડિનર લેવા. આ ભાઈ રેડી છે. અરે ફસી ગયા આપણે અહીંયા. અરે ગેમ જોવો. ચલો એન્ટર થઈએ. મોજ પડી ગઈ છો ભાઈ. આ ભાઈને તો અલગ જ મજા છે. લખશું ને મજા છે. હાય. ફાઇનલ લેપ કેમ હોવા. આજનો ડિનર છે સિગડી ઢોસામાં. ગેમ ઝોનમાંથી આવી ગયા છે. હવે નંબર લખાયો છે નહીં. ઉમેશબેન પૂછી લો. બચ્ચા તો અહીંયા ગાર્ડનમાં રમતા કોહલી 79 પર છે. આઈ થિંક 100 કરી નાખે તો મજા આવી જાય. અંદર મસ્ત ડિનર ચાલે છે ને અમે અહીંયા બહાર આટા મારીએ છીએ. અંદર આ ભાઈ રહેતો નથી અને આ ભાઈને અહીંયા આને મજા આવી ગઈ. ચીની રોલ ખાધો, બોલ ખાધા, વેજ ક્રિપ્સી ખાધી અને હવે સુઈરમાં આવે છે પણ આ રહેતો નથી. એ ભાઈ કઈ નહીં, હલાલ રાખો પેલા. વાહ વાહ વાહ, પકડજો પકડજો. એમ નામ રહીજો. આવ્યો માલ ઘરમાં ગયો.
કોટરો નો હલગી જાય. ભાઈ જાંબુડાનો હમણાં છાંયે બેઠો હતો ને એટલે એનો ટેસ્ટ આવી ગયો છે. ખવાવો આયો કેવી લાગે? કેવી લાગે છે? આયો આયો કેવી લાગે છે? કેવી લાગી? અમારે યોગા ટાઈમ છે. બહુ ખાધું પીધું ને એટલે યોગા કરે છે. બોલો તો જો. હાલો 10 9 8 આજા આજા. હાલો નવા યોગા હાલો. ઓ માય ગોડ. આજો આજો. યોગા કરવા દે ને શાંતિથી યોગા કરે છે. હાથ સીધા બસ. હાલો. અરે એ બ્લેન્કેટ લઈને હું તો ગરમ પાણીમાં પીવા માટે બેસી ગયા છે. હું કીધું આને શું કીધું એ કે પેલા આ લોકો અત્યારે ગરમ પાણી પીવા લાઈન વાહ ગરમ પાણી પીવો. કેટલું એને કેટલું છે આપ્યું? બસ પીવો પીવો.